પાટણ શહેરમાં આજે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને જગદીશ ઠાકોરના સાનિધ્યમાં અને કૃષિ ખેડૂત મજદૂરોની હાજરીમાં પાટણના વિઠ્ઠલ ચેમ્બર્સ આગળથી કોંગ્રેસ દ્વારા કૃષિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ પરમિશન લઈને આ રેલી કાઢવામાં આવી હતી, જેમાં જોડાયેલ તમામ લોકોએ પોતાના હાથમાં પાવડા ધારણ કર્યા હતા। દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રીને આ પાવડા રેલીના પાવડા લઈને આવેલા ખેડૂતો આ પાવડાઓને એક હથિયાર ગણી ખાતરના ભાવમાં જે વધારો થઈ રહ્યો છે તેમજ તેના જે ખુલ્લેઆમ કાળા બજાર થઈ રહ્યા છે તેમજ વાલા દવલાની નીતિ અપનાવી અમુક જગ્યાએ જ ભાવથી વેચાણ મળી રહ્યું છે, આવી બાબતોનો વિરોધ તેમજ સામાન્ય જનજીવન પર ચીજ વસ્તુઓના ભાવોમાં અંકુશ તેમજ વિવિધ મુદ્દાઓને લઈને પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ સાથે વાત કરવા દો, મહેરબાની કરીને ખેડૂત મિત્રો નીચે બેસી જાય, રોડ નીચે કરો, બંદી કરી નાખો ભાઈ, ચલો બીજા બાજુ આવી જાઓ આગળ, ચબંદી ક્યાં છે? 7 दीजिए कैसे रहो 7 बड़े तो चलो एक पर पाटण पर कोई पैसे नहीं, फैसलो हमारो कलमो लगा दियो है, लगाओ तो मंगाई ने जो 14वीं तारीख है पर प्रजा साथ है 100 વર્ષની કોંગ્રેસ સાથેનો જો આ વ્યવહાર થશે અને કાયદો તૂટ્યો તો જવાબદારી તમારી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા પાટણમાં વધારે વરસાદના કારણે પાકો નિષ્ફળ ગયા છે, એનું સર્વે કરી અને સરકાર ખેડૂતોને રાહત આપે। આખો પાટણ જિલ્લો પશુપાલન અને ખેતી આધારિત જિલ્લો છે, ત્યારે પશુપાલન માટે ડેરીઓ વધારે ખુલે, પશુપાલનની સારી ઓલાદો આવે, કૃષિ આધારિત છે એટલે કૃષિ આધારિત ઉદ્યોગો આવે, ખાતર સસ્તું થાય, ખાતર ઉપરનો વેટ આખા દેશમાં નથી અને ગુજરાત લે છે તો ખાતરનો વેટ નાબૂદ કરે। ખાતરના 960 રૂપિયાની થેલીના ગામડામાં 1200 રૂપિયા લેવાય છે, ભાજપવાળા કારો બજાર કરે છે, એ બંધ થાય। ભાજપ 15-20% અધિકારી કર્મચારીઓને તતડાવી બીવડાવી દિવાળી નહીં કરવા દઈ અને એની પાસે ખોટા કામો કરાવે છે। એ પોલીસ હોય, મામલતદાર હોય, કલેક્ટર હોય, એને એમ કહે છે કે અમારું ખોટું તો ખોટું, કોંગ્રેસવાળાને જેલમાં પૂરો, કોંગ્રેસવાળાની મિલકત બગાડો, એવા જે અધિકારીઓ માત્ર ને માત્ર ભાજપના બની ગયા છે એવાને સંદેશો આપવા માટે આજે અમારી આ ખેડૂત રેલીનો કાર્યક્રમ હતો। ધરપકડ કરી છે, એનું શું કારણ? અમે કહ્યું કે અમે મંજૂરી આપી છે, અમને જવા દો। એમણે કહ્યું કે પાવડો એ ખેડૂતનું સાધન નથી, મોદીને હથિયાર દેખાય છે અને છાસવારે મોદી વસ્તીની વચ્ચે તલવારો ખેંચે છે। એ પાટણ પૂછવા માંગે છે, એટલે આ તલવારને પાવડા કઈ ખબર પડે છે તને? અને એટલે પાવડો નહીં લઈને જવા દેવાનું, એ મુદ્દા ઉપર અમારી ધરપકડ કરવાની કહે છે। એમને જેટલી કલમો લગાવી હોય લગાવવાનો અધિકાર છે। અમે લોકશાહીમાં માનીએ છીએ। સાંભળીએ કે સદભાવના ઉપવાસમાં પણ તમને કઈક જગ્યા ફાળવવામાં નથી આવી? અમને પ્રગતિ મેદાન અમે પૈસા નોંધાવ્યા, ડિપોઝિટ ભરી, ટ્રસ્ટીઓને દમ માર્યો, ગુંડાગીરી કરી, ટ્રસ્ટીઓ રડ્યા, અમે પૈસા પાછા લીધા। અમે કલેક્ટરને અને એસપીને 4 દિવસથી પૂછીએ છીએ કે અલ્યા અમારે 14મીએ બેસવાનું છે, તમને તમે જગ્યા કહો ક્યાં બેસવું।
આજકાલ કારણ કે અહીંયા એસપી ઓફિસ એ પોલીસ એમાં 20% લોકો સીધા મોદી અને બેન જોડે સંકળાયેલા છે. એટલે મોદી અને બેન કે એ કાયદો, મોદીને બેન કે એસપી ઓફિસ, મોદી અને બેન કે કલેક્ટર ઓફિસ, ત્યાંથી સંદેશો ના આવે ત્યાં સુધી અમારું પાટણમાં ઠેકાણું નહીં એવું કે છે. પણ અમારું ઠેકાણું નહીં તો પછી મોદી અહીંથી જીત્યા નથી તો મોદીનું ઠેકાણું 14મી અહીં હોય ખરું? એ હું પૂછવા નીકળ્યો છું. જગદીશભાઈ, આગળના શું પરીક્ષા છે, કાર્યક્રમ છે તમારે? પરીક્ષાના સ્થળે એ લોકો આવો કાર્યક્રમ કરે છે, અમારા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડે છે. આ તમામ મુદ્દાઓ લઈને અમે આજથી ચાલુ કરીશું. જગદીશભાઈ, આગળના શું કાર્યક્રમ ઉપર અમારા કાર્યક્રમ, અમે રેલી કાઢી, અટકાઈ, આજે ધરપકડ, ક્યાં જઈએ એના ઉપર કાર્યક્રમ, સવારે એ શું કરે, બપોરે કાર્યક્રમ, 13મી રાતે એ શું કરે, 13મી રાતે 12 વાગે કાર્યક્રમ, 14મી સવારનું એનું શું, 14મીનું બપોરનું અમારું શું, એના ઉપર અમે નહેલે પે દહલા